અમરેલીમાં દિવાળીના તહેવાર પૂર્વે જિલ્લા પોલીસ એલર્ટ બની છે। ખરીદી અને મુસાફરી દરમિયાન ચોરી છેતરપિંડીથી બચવા નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે। નાગરિકોને બજારમાં ખરીદી કરવા નીકળતી વખતે પર્સ, મોબાઈલ અને રોકડ જેવી કિંમતી વસ્તુઓને સુરક્ષિત રીતે સાથે રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઘરેણાં પહેરીને બજારમાં જવાનું ટાળવા અને વાહન લઈને જાવ ત્યારે કિંમતી ચીજવસ્તુઓ ગાડીમાં ન રાખવાની સૂચના આપવામાં આવી છે। બહારગામ જતા પહેલા કિંમતી દાગીના, રોકડ સુરક્ષિત રાખી ઘરમાં લાઇટ ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે। રહેણાંક વિસ્તારમાં સીસીટીવી ઇન્સ્ટોલ કરવા અને એમરજન્સી સમયે 112 ડાયલ કરવાની અપીલ કરવામાં આવી છે। જિલ્લા પોલીસે સોશિયલ મીડિયા પર જાગૃતિ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે। લોકો જે કામ માટે, નોકરી માટે, વ્યવસાય માટે અન્ય શહેરોમાં સ્થળાંતરિત થયેલા હોય એ લોકો પણ અમરેલી શહેર વિસ્તાર, અમરેલી જિલ્લા વિસ્તારમાં પરત થતા હોય છે। અમુક અત્રે રહેતા લોકો પણ એમના જે મૂળ વતન છે ત્યાં દિવાળીના અનુસંધાનમાં જતા હોય છે। ત્યારે જિલ્લા પોલીસ તરફથી એક સૌ લોકોને દિવાળીની તહેવારની ઉજવણી સાથે સાથે દિવાળી દરમિયાન જે સુરક્ષિતતા જાળવી જોઈએ તે બાબતે અમુક સૂચન સોશિયલ મીડિયા થકી કરવામાં આવે છે। આમાં મુખ્યત્વે આપણે જ્યારે પણ ઘરની બહાર જતા હોય છે ત્યારે ઘર એક સુવ્યવસ્થિત રીતે લોક કરવું જોઈએ। બીજું, ઘરમાં જે કિંમતી વસ્તુ છે, મોબાઈલ છે, સોનું છે અથવા રકમ છે, એ સેફ જગ્યાએ કોઈ રિલેટિવ્સ અથવા જોડે અથવા તમારું જે લોકર છે તે જગ્યાએ મૂકવું જોઈએ। સાથે સાથે આપ જ્યારે ઘરથી બહાર જતા હોય ત્યારે આજુબાજુ ઘરના જે રહેતા હોય છે આ લોકોને એ ઘર ઉપર ધ્યાન રાખવા માટે અવશ્ય કહેવું જોઈએ। આપ જો સોસાયટી વિસ્તારમાં રહેતા હોય છે અથવા આપનું ઘર હોય તે સીસીટીવી સેટઅપ કરતા હોય છે, અગર એ શક્ય બનતું હોય તો એ પણ વસ્તુ અવશ્ય કરવું જોઈએ।